પાટણમાં રામાનંદ સંપ્રદાયના સંસ્થાપક જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની 725મી જન્મજયંતિ પ્રસંગે ઉત્તર ગુજરાતમાંથી વૈષ્ણવ રામાનંદી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પદ્મનાભ મંદિરની બાજુમાં આવેલ ગાયત્રી ફ્લેટથી ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. આ શોભાયાત્રામાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના ફોટાને બગીમાં બિરાજમાન કરવામાં આવી હતી. સાથે સાથે 10 બગીઓમાં સાધુ સંતો, કટવાના મહંત મહામંડલેશ્વર જયરામદાસજી, ધીમા ધરણીધર મહામંડલેશ્વર જાનકીદાસજી, નાનોદરા મહંતશ્રી, બંધવડ મહંતશ્રી સંજીવનીદાસજી તેમજ અન્ય સાધુ સંતો તથા અન્ય મહાનુભાવો બિરાજમાન થયા હતા. શહેરમાં નીકળેલી આ શોભાયાત્રા પદ્મનાભ ચોકડીથી ચામુંડા મોલ, કેનાલ રોડ, જલારામ મંદિર, ગાયત્રી મંદિર, લીલીવાડી થઈ ગાયત્રી ફ્લેટ ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ડીજના તાલે લોકો ગરબે ઘૂમ્યા હતા. શોભાયાત્રા બાદ સંતોની હાજરી બપોરે સમાજના અગ્રણી ચંદુભાઈ સાધુના અધ્યક્ષસ્થાને ધર્મસભા યોજાઈ હતી, જેમાં સામાજિક ચિંતનની સાથે સમાજના વિકાસ માટેના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. સમસ્ત પ્રસંગનું સંચાલન વાસુદેવભાઈ, વિષ્ણુભાઈ, નરસિંહદાસ તેમજ હાર્દિકભાઈ તરફથી કરવામાં આવ્યું હતું.